કેમ છો મિત્રો? જો આપ પ્રકૃતિ પ્રેમી છો, આપને પ્રકૃતિને નજીકથી જોવાનો આનંદ આવતો હોય, આપને પ્રાણીઓને ખુલ્લામાં જોવાનો આનંદ આવતો હોય, તો આપના માટે ખુશ ખબર લઈને આવ્યો છું. એ ખુશ ખબર એ છે કે ભારતમાં વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક બનશે. જાણીને નવાઈ લાગશે આપને, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. અત્યાર સુધી વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક આફ્રિકાની બહાર આવેલો શારજાહમાં છે. જે પાર્કની પર્યાવરણ અને જળ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા હરિયાણાના મુખ્યમંત્રી મોહનલાલ ખટ્ટરે મુલાકાત લીધી. જે પછી હરિયાણાના મુખ્યમંત્રીએ આવો જ એક વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક બનાવવાનો નિર્ણય કર્યો અને હમણાં જ હરિયાણાની વિધાનસભામાં આ બાબતનો ઠરાવ પણ પસાર કરી દીધો. તો મિત્રો, આ પાર્ક ક્યાં બનશે? તો આ વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક હરિયાણાના ગુરુગ્રામ અને નુહ જિલ્લામાં આવેલી અરવલ્લીની શ્રેણીમાં બને. 10,000 એકર જમીનમાં બનશે. સાથે એ પણ જાણવું રહ્યું કે આ પાર્ક એ 2025 સુધી બનીને તૈયાર થઈ જશે. સફારી પાર્કની ખાસિયત જોવા જઈએ તો આમાં પ્રાણીઓ, પક્ષીઓ પોતે ખુલ્લામાં ફરતા હોય છે અને જોવાનો એક અદ્ભુત એક લાહવો હોય છે. આ પાર્ક બનાવવાનો હેતુ વિશ્વના પર્યટકોને આકર્ષવા, પ્રકૃતિ પ્રેમીઓને આકર્ષવા, સાથે ત્યાંની પ્રજાને જીવન જરૂરિયાત રોજીરોટી ઊભી કરવી, સાથે સાથે રાજ્યની ઇકોનોમીને પણ ઉજ્જવળ કરવી, સાથે પર્યાવરણ જાળવવું. પ્રશ્ન એ છે કે આ પાર્ક અરવલ્લીની પર્વત શ્રેણીમાં બનશે. તો અરવલ્લીની પર્વત શ્રેણી વિશે વાત કરીએ તો વિશ્વની સૌથી ઓલ્ડેસ્ટ જૂની ફોલ્ડેડ માઉન્ટેન છે, એટલે કે ગેડાકાર પર્વત છે. અત્યારે હાલ આ પર્વત શ્રેણીએ પોતાનું શિષ્ટ રૂપ ગુમાવી દીધું છે, જેથી આ શ્રેણીને અવશિષ્ટ પર્વતમાં ઓળખવામાં આવે છે. આ શ્રેણીની શરૂઆત દિલ્હીથી લઈ અને ગુજરાત સુધી છે. દિલ્હીમાં આવેલી રાયસીના હિલ્સ આ શ્રેણીનું માથું. ગુજરાતમાં અમદાવાદમાં આવેલો થલતેજનો ટેકરો આ શ્રેણીનું પૂંછડું ગણવામાં આવે છે. આ શ્રેણીનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં આવેલું ગુરુ શિખર છે, જે માઉન્ટ આબુમાં આવેલું છે, જે સહેલાણીઓ માટે બહુ ખૂબ જ ફેમસ છે. સાથે એ પણ કહી દઉં કે આ ગુરુ શિખરની ઊંચાઈ 1722 મીટર છે. ગુરુ શિખર અને માઉન્ટ આબુ વચ્ચે ઘોરન ઘાટ આવેલો છે. અન્ય એક ઘાટ અરવલ્લી શ્રેણીમાં પીપલી ઘાટ આવેલો છે અને અન્ય એક ઘાટ હલ્દી ઘાટ પણ આવેલો છે. આ શ્રેણી ભારતની આબોહવાને ખૂબ જ અસર કરે છે. અરવલ્લી શ્રેણીના લીધે જ રાજસ્થાનની પશ્ચિમમાં, એટલે કે ભારતની પશ્ચિમમાં રણનું નિર્માણ થાય છે. આ શ્રેણી એ ભારતમાં વરસાદ વિતરણમાં પણ બહુ મોટો ભાગ ભજવે છે. આ શ્રેણીને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ આપવામાં આવે છે. જ્યારે જેમ કે અલવરમાં હર્ષનાથની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, ઉદયપુરમાં જરગાની શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે સ્થાનિક ભાષાના લોકો આને મેવાડ શ્રેણી તરીકે ઓળખે છે. તો મિત્રો, મળીએ જ છે આવી જ એક માહિતી સાથે. અત્યારે તો હૃદયને આનંદ આપે એવી ઘટના છે કે ભારતમાં વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક બનવા જઈ રહ્યો છે.